નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ 2024ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુક જે વાણિજ્ય પ્રવાહનું છે ધોરણ 12નું, એ સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અલગ અલગ વિષયના 6 પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 1 એટલે કે વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને નવનીત પબ્લિકેશન દ્વારા પણ જાળવી રાખવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું એ તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ સરસ મજાનું એક નવીન નજરાણા સાથે તમારા માટે આવ્યું છે. અને આ જે નવીન નજરાણું છે એ વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઇટ છે www.navneetstore.com ના માધ્યમ દ્વારા પણ તમે એ ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું એ 6 અલગ અલગ વિષયના જે પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. એ આ અસાઇનમેન્ટ બુક છે એ અસાઇનમેન્ટ બુકની કિંમત છે માત્ર અને માત્ર 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 300 રૂપિયા જે અસાઇનમેન્ટની બુકની કિંમત છે એ તમારા કારકિર્દીના વર્ષ માટે બહુ જ ઓછી કિંમત છે. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા બોર્ડની પરીક્ષામાં A1 નો ટાર્ગેટ લઈને બેઠા હો તો તમારા માટે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે જે વાણિજ્ય પ્રવાહનું એક ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહેલું તમારા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી તેની ખરીદી કરી લેજો, કારણ કે બોર્ડની પરીક્ષાને હવે બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમે તમારી પરીક્ષાની તૈયારીને આખરી ઓપ તમે આપી શકો છો, જેના માટે તમને આ ગાલા અસાઇનમેન્ટ બુક એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું તમારા માટે સાબિતરૂપ થવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ 12નું, એનું આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ આ એક QR કોડ તમને જોવા મળશે. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે સ્કેન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ QR કોડ તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ તમારે અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે એ તમારે એની અંદર એન્ટર કરવાનું રહેશે. જેવો વિદ્યાર્થી મિત્રો તમે એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારું એ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમે એમાં લોગિન કરી શકો છો. અને ત્યાર પછી તમે વિદ્યાર્થી મિત્રો આ જે સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થઈ જશે. સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે એ એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે. અને આપણે હવે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, જે વિભાગ ડી એટલે કે ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુકનું 2024ના વર્ષનું જે વિભાગ ડી છે, પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ વિભાગ છે. શું છે? એ અર્થગ્રહણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો. એ અર્થગ્રહણ વિભાગનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો શરૂ કરીએ. આપણે સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકના તમને 1 ગુણ મળવાપાત્ર થશે અને તમને 5 પ્રશ્નો આપેલા હશે એટલે એક પ્રશ્નનો 1 ગુણ. જો તમે 5 પ્રશ્નોના જવાબ આપશો એટલે તમને 5 ગુણ સરળતાથી તમે મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણને જે પાઠ્યેતર કાવ્ય આપવામાં આવેલી છે
એનું આપણે સૌથી પહેલા વાંચન કરવાનું છે 1 થી 2 વાર, અને વાંચન થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણે તે સરળતાથી એ પ્રશ્નોના જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આપણે શરૂ કરીએ એ પાઠ્યધર કાવ્ય. ઓકે, ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પાઠ્યધર કાવ્ય કે આ છેલ્લી યાચના આપ પાસે, મારા ઊંડા છેક અંતસ્તલેખેથી, છેડી નાખો ક્ષીણતા સર્વ મારી, પૂરા જોરે ખડગ ઝીકી પ્રભુજી. સુખોને જીરવી જાણવાની શક્તિ દેજો, દુઃખમાં એ એવી કે દુઃખો મારા શાંત મોએ હસીને પોતે પોતાની જ પામે ઉપેક્ષા. શક્તિ દેજો ભક્તિની નાથ એવી, જેને મારા કર્મ સાફલ્ય પામે, જેને મારા દુઃખ દુન્યવી સ્નેહ પ્રેમ, મહેકી ઉઠે પુણ્યના પોયરા શા. કંગાલોને માનહીના કરુણા, જાલિમોને પાય ઝૂકી પડુના, ઊંચે માથે શુદ્ધતાની વચારે, ચાલુ એવી શક્તિ આપો પ્રભુજી. શક્તિ દેજો આપને પાયે નામી, પોતાને હું સ્થિર રાખું સદૈવ. આ જે કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો એ ઉમાશંકર જોશી દ્વારા આપણને આપવામાં આવી છે. ઓકે, ચલો આ કાવ્યનો આપણે 1 થી 2 વાર શાંત ચિત્તે વિદ્યાર્થી મિત્રો આપણે પઠન કરવાનું મનમાં, અને ત્યાર પછી આપણે એને જે મુશ્કેલ ભરેલા શબ્દો છે એના આપણે અર્થ લખવાનો પ્રયત્ન કરવાનો છે પેન્સિલથી, બરાબર. અને ત્યાર પછી આપણે જે પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલા પ્રશ્નો જોઈએ. 71 નંબરનો પ્રશ્ન, કવિ ક્ષીણતાને કેવી રીતે એ છેડી નાખવાનું કહે છે. ઓકે, તો આપણે સરળતાથી જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કવિ તેમના હૃદયમાં પડેલી ક્ષીણતાને પૂરી તાકાતથી એ ખડક ઝીકીને તેને છેડી નાખવાનું કવિ કહે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ આપીને તમે સીધા 5 પ્રશ્નોના 5 ગુણ તમે મેળવી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ. 72 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. કવિ દુઃખમાં કેવી શક્તિ માંગે છે, શા માટે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ એ દુઃખમાં હસતા મોએ એ દુઃખો સહન કરવાની અને સુખમાં છકી ન જવાની શક્તિ એ કવિ પ્રભુ પાસે માંગે છે, જેથી તે સુખોને એ જીરવી શકે અને કવિની ઉપેક્ષા થતા તેમના દુઃખો આપમેળે જ એ શાંત થઈ જાય, એવી એ કવિ એ ઈશ્વરની પાસે, પ્રભુની પાસે એ પોતે શક્તિ માંગે છે. પ્રશ્ન આગળ જોઈએ. 73 નંબર, કવિએ ભક્તિની શક્તિ શા માટે માંગી છે? તો આપણે જવાબ લખી શકીએ ભાઈ કવિએ ભક્તિની શક્તિ માંગી છે કારણ કે તેનાથી તે પોતાના ઉમદા જીવનના જે કાર્યો છે એ સરળતાથી સિદ્ધ કરવા માંગે છે. વળી ભક્તિના બળ વડે એ જગતના લોકો પ્રત્યેનો પ્રેમ પવિત્ર એ પોયણાની જેમ એ મહેકી ઉઠે છે, એટલા માટે કવિ ભક્તિની શક્તિ માંગે છે. આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 74 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. કંગાલો અને જાલિમો સાથે કવિ કેવી રીતે એ વર્તવા ઈચ્છે છે? શું છે? કેવી રીતે એ વર્તવા ઈચ્છે છે. કોની સાથે? તો ભાઈ કંગાલો અને જાલિમોની સાથે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ જગતના કંગાલોનું એ અજ્ઞાન દૂર કરવા ઈચ્છે છે. શું છે? કવિ આ જગતના જે કંગાલ લોકો છે એ લોકોનું અજ્ઞાન જે છે એને દૂર કરવા ઈચ્છે છે, અને જાલિમોથી એ ડરીને તેમને તાબે થવા એ કવિ ઈચ્છતા નથી. જે જાલિમો છે, જે બદમાશો છે, તેમનાથી આપણે ડરવાની જરૂર નથી, તેમને આપણે તાબે થવાની જરૂર નથી, બરાબર? એમ કવિ એ ઈચ્છતા નથી, એવી રીતે એ વર્તવા એ ઈચ્છે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 75 વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે. કવિ પ્રભુ પાસે છેલ્લી યાચના શી કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ એ પ્રભુની પાસે છેલ્લી યાચના એ કરે છે કે હે પ્રભુ, તું મારા અંતરના ઊંડાણમાં રહેલી એ નબળાઈઓને દૂર કર. શું કહે છે? હે પ્રભુ, તું મારા અંતરના ઊંડાણમાં રહેલા જે રહેલી નબળાઈઓ છે તેને દૂર કર. હું આ જગતમાં ખુમારીપૂર્વક જીવન જીવી શકું એવી મને શક્તિ આપ. એમ કવિ એ ઈશ્વરની પાસે આ છેલ્લી યાચના એ કરે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ તમારા માટે નવી સૂચના છે, સ્ક્રીન પર આવી ગઈ છે. જુઓ કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેક પ્રશ્નોનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. એવા તમને 5 અહીંયા ગાડી 5 પ્રશ્નો પૂછાશે જેના તમને 5 ગુણ મળવાપાત્ર થઈ જશે. કેટલા ગુણ? એવા તમને 5 પ્રશ્નના 5 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે,
ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે પાઠ્યેતર ગદ્યખંડ છે એ આપણને સ્વામી સચ્ચિદાનંદ દ્વારા આપવામાં આવ્યો છે. આપણે જોઈએ એમનું કથન કરીએ અહીંયા. પણ મનમાં આપણે જે આ પેરેગ્રાફ હોય એના આપણે 1 થી 2 વાર વિદ્યાર્થી મિત્રો આપણે મનમાં એ પર આપણે તેનું વાંચન કરવાનું છે અને ત્યાર પછી શાંતિથી આપણે જવાબ લખવાના રહેશે. તો જોઈએ, પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે કે કેમ? સંસ્થાની મર્યાદાનું એ બંધન હોય તો તેનું તેજસ્વી એ વ્યક્તિત્વ એ કલ્યાણકારી બને છે. મહાન શક્તિશાળી નેતાએ પણ પોતાની એ મર્યાદાથી સભાન રહેવું જોઈએ અને વ્યક્તિવાદને એ સમર્થન ન આપવું જોઈએ. અનુયાયીઓએ પણ કેવળ અંધશ્રદ્ધા કે એ વ્યક્તિ પૂંજાથી પોતાના નેતાને એ પૂર્ણ માની લેવાની ભૂલ એ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે સમર્થ જે નેતા હોય છે, બરાબર, અથવા તો વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં એ પામર હોય છે. ગમે એટલો તાકાતવાર વ્યક્તિ હોય ને છતાં એ વ્યક્તિ કોઈને કોઈ એકાદ એવું ક્ષેત્ર હોય જેની અંદર એ બિલકુલ પામર રહેલો આપણને જોવા મળે છે. પ્રજા જીવનમાં ગુણહીન વંશલક્ષી મહાનતાને દેશવટો એ આપી ગુણલક્ષી મહત્તા સ્થાપિત કરવી એ જ આ પાયાનું કામ આપણા માટે રહેલું છે. એવું કોણે કહ્યું છે? સ્વામી સચ્ચિદાનંદ દ્વારા આ પેરેગ્રાફ આપવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એનું આપણે સરસ રીતે આપણે 1 થી 2 વાર મનમાં વાંચન કરીશું અને ત્યાર પછી આપણે એના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ આપણે તેના પ્રશ્નો. પ્રશ્ન નંબર 76. ઓકે, પ્રજા જીવનમાં શેની આવશ્યકતા છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. ઓકે, આ રીતે બિલકુલ સરળતાથી સહેલાઈથી જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 77 નંબરનો પ્રશ્ન, કોણે પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે મહાન શક્તિશાળી નેતાઓએ પણ પોતાની એ મર્યાદાથી સભાન રહેવું જોઈએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 78, કોણ પામર હોય છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ સમર્થ વ્યક્તિ પણ એ કોઈક ને કોઈક ક્ષેત્રની અંદર એ પામર રહેલા હોય છે. ઓકે, આપણા માટે જવાબ એ સ્ક્રીન ઉપર આવી જાય છે વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયાથી આ જવાબ તૈયાર કરી શકો છો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 79 નંબરનો પ્રશ્ન, લેખકના મતે કયું પાયાનું કામ છે? લેખકના મતે કયું પાયાનું કામ છે? તો આપણે જવાબ લખી શકીએ છેલ્લી લીટી હતી પેરેગ્રાફની કે ભાઈ પ્રજા જીવનમાં ગુણહીન વંશલક્ષી મહાનતાને દેશવટો આપી ગુણલક્ષી મહત્તા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ આપણા માટે રહેલું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લો પ્રશ્ન છે આપણા માટે 80 નંબરનો, ગદ્યખંડને આપણે યોગ્ય શીર્ષક આપવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ છે એને આપણે છેલ્લે શીર્ષક શું આપી શકીએ છીએ? બરાબર, તો આપણે છેલ્લે જવાબ લખી શકીએ કે ભાઈ ગદ્યખંડને આપણે આ રીતનું શીર્ષક આપી શકીએ છીએ કે ભાઈ સાચું નેતૃત્વ અથવા તો કુશળ નેતૃત્વ. બરાબર, સાચું નેતૃત્વ અથવા તો કુશળ, બરાબર, કુશળ નેતૃત્વ. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે કવર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે. ત્રીજા ભાગમાં એ સંક્ષિપ્ત કરવાનો છે. કેટલા? એના ત્રીજા ભાગની અંદર તમારે સંક્ષિપ્ત કરવાનો અને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર તમને 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાશે. ઓકે, કેટલા ગુણમાં? પરીક્ષામાં તમને 5 ગુણમાં આ પ્રશ્ન પૂછાવાનો છે. ઓકે, 81 નંબરની અંદર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે સૌથી પહેલા એ પેરેગ્રાફ જોઈશું કે આપણને ગતિ આપનારું બળ કોણ છે? વિચાર છે. શું છે? આપણને ગતિ આપનારું બળ કયું છે? તો વિચાર છે. મનને ઉચ્ચ વિચારોથી ભરી દો. તેના વિશે રોજે રોજ એ તમે શ્રવણ કરો. મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ એ સ્વાભાવિક છે. જીવનનું તે સૌંદર્ય છે. તેમના વિના જીવનનો શું અર્થ છે? જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી. તો પછી જીવનનું કાવ્ય ક્યાં રહે? મથામણોની ભૂલોની પરવા ન કરો. ગાયને મેં કદી ખોટું બોલતી સાંભળી નથી,
પણ માત્ર તે ગાય જ છે. જે ગાય છે એ માત્ર ને માત્ર ગાય જ છે. મનુષ્ય એ નથી. માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની એ પરવા તમે ન કરો. ગભરાયા વગર હજાર વાર આદર્શને એ તમે વળગી રહો. બરાબર, ગભરાયા વગર તમે તમારા જે હજારો આદર્શો છે, બરાબર, એ 1000 વાર તમે તમારા આદર્શને એ તમારે વળગી રહેવાનું છે. અને 1000 વાર તમે ભલે નિષ્ફળ જાઓ છતાં પણ તો પણ એ વધુ એક વખત પ્રયાસ તમે કરો. ઈશ્વરનું સર્વત્ર એ દર્શન કરવું તે માનવીનો એક ઉત્તમ આદર્શ રહેલો છે. પણ જો તમે તેને દરેક વસ્તુમાં દેખી ન શકતા હો તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ તમે જુઓ અને પછી એ અન્યમાં તમે જુઓ. એ રીતે તમે આગળ વધી શકશો. આમ કોણે કહ્યું છે? સ્વામી વિવેકાનંદ દ્વારા આપણને આ પેરેગ્રાફમાં વાત રજૂ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સંક્ષેપીકરણ કરીએ છીએ ત્યારે આપણે શું કરવાનું છે? જે પેરેગ્રાફ આપેલો છે એની અંદર આપણને બિનજરૂરી જે લખાણો છે એને આપણે દૂર કરવાનું છે. આપણને જે પેરેગ્રાફ આપેલો છે એનો આપણે 1/3 ભાગ જેટલો સંક્ષેપીકરણ કરવાનો છે. એટલે કે કોઈ બી પેરેગ્રાફની અંદર જ્યારે આપણે સંક્ષેપીકરણ કરતા હોઈએ ત્યારે બિનજરૂરી લખાણને દૂર કરો. એકના એક વાક્યનું વારંવાર પુનરાવર્તન થયું હોય તો એવા વાક્યોને આપણે દૂર કરવાના છે પેરેગ્રાફમાંથી. ઉદાહરણ સ્વરૂપ જો બાબત આપણી સામે દર્શાવેલી હોય તો એ બાબતોને પણ આપણે દૂર કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એવી રીતે આપણે અહીં આગળ એ કામ કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયાનો જવાબ. બરાબર, તો સૌથી પહેલા તો આપણે શીર્ષક એનું લખી દેવાનું છે. તો આપણે શીર્ષક લખી દઈશું કે નિષ્ફળતા પણ આવકાર્ય. જો આપણે લાખ પ્રયત્ન કરીએ છતાં નિષ્ફળ જઈએ ને તો ગભરાવાનું નહીં. ફરી એકવાર પ્રયત્ન તો કરી જ જોવાનો. નિષ્ફળતા પણ આપણા માટે આવકાર્ય છે. પરંતુ શું આવકાર્ય નથી? આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહીએ એ ક્યારે પણ આવકાર્ય નથી. ઓકે, એટલે આપણું શીર્ષક આપણે લખી શકીએ કે ભાઈ નિષ્ફળતા પણ આવકાર્ય છે. ઓકે, આ આપણું શીર્ષક થઈ ગયું. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે ઉચ્ચ વિચારો આપણને ગતિ આપે છે. શું છે? ઉચ્ચ વિચારો આપણને ગતિ આપે છે અને નિષ્ફળતા તો એ માનવ જીવનનું એ સૌંદર્ય હોવાથી તે આપણા માટે આવકાર્ય છે. નિષ્ફળતાને આપણે સહર્ષ આપણે સ્વીકારવાની છે. નિષ્ફળતાથી આપણે હતાશ થયા વિના નિશ્ચિત ધ્યેયને આપણે વળગી રહો અને સતત તથા સખત એ પુરુષાર્થ કરો. જે ચીજ તમને સૌથી વધારે ગમતી હોય તેને ઈશ્વર રૂપ તમે સમજી તેમાં તમે મન પરોવો. ભલે સમય થોડો વધારે લાગે પરંતુ આ રીતે કામ કરવાથી તમે નિર્ધારિત એ લક્ષ્ય તમે પ્રાપ્ત કરી જ શકશો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને આપણે પરીક્ષાની અંદર પૂરેપૂરા આપણે વધુમાં વધુ ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે નીચેના ગદ્ય ખંડને કાર કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું છે અને ફરી પાછું તમારે લખવાનું છે, જેના તમને પરીક્ષાની અંદર 5 ગુણ પૂછાશે. 5 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ તમને પરીક્ષામાં પૂછાય છે. એટલે એના માટે આપણે શું કરવાનું કે અહીંયા આગળ જે 82 નંબરનો જે પ્રશ્ન છે તે આપણે પરીક્ષાની અંદર પૂછાય ત્યારે આપણે જવાબ લખવાનો રહે. બરાબર, તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને જે પેરેગ્રાફ આપેલો છે એ આપણા પાઠ્યપુસ્તક આધારિત હશે. બરાબર, અને એ આપણા પાઠ્યપુસ્તક આધારિત જે હોય એની અંદર સૌથી જે પહેલા આપણું કાર કથન રીતિ પ્રમાણે કે વાક્ય કયું પહેલા આવશે, બરાબર, એ રીતે તમારે ક્રમશઃ તેને તમારે લખવાનું રહેશે. ઓકે, તો ચાલો આપણે જોઈએ કે તે તેલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા. બરાબર, ગાંધીજીએ લાગત 8 દિવસ સુધી એ રીતે પોઝ બિલ પાસે, બરાબર, પોઝ એ બિલ પાસે આપ્યો. બરાબર, ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર આર્નોલ્ડ ગાંધીજી નિત્ય 1 કલાક જઈને એ સ્થિર ઊભા રહે. સર ઓસ્વાલ્ડ બિલ્લી છે, બરાબર, એ સર ઓસ્વાલ્ડ બિલ્લીની પાસે તેમણે શું કરે છે? એ ગાંધીજી નિત્ય 1 કલાક એમની પાસે જાય છે, એમની પાસે સ્થિર ઊભા રહે છે અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજી એ તે માની જાય છે.
ઓકે, ચલો અહીંયા આપણને આ પેરેગ્રાફ વાંચ્યા પછી આપણે અહીં આગળ આ પેરેગ્રાફને કારકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમની અંદર આપણે ગોઠવી શકીએ છીએ. ઓકે, તો આપણે સૌથી પહેલામાં પહેલું જે વાક્ય આપણે તૈયાર કરી શકીએ છીએ એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું જ આપણું વાક્ય લખીએ કે ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. આ આપણા માટે કયું વાક્ય છે? પહેલા નંબરનું વાક્ય તૈયાર થશે. ઓકે, ચલો ત્યાર પછી જુઓ બીજું વાક્ય, ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજી તેમાંની. આ કયો નંબરનું વાક્ય થયું તમારા માટે? 2 નંબર. ત્રીજું વાક્ય તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બિલ્લી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને એ સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે. બરાબર છે. આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે કયું વાક્ય છે? ત્રીજું વાક્ય તૈયાર થતું જોવા મળશે. બરાબર છે. આ તમારા માટે અહીંયાથી આ ત્રીજું વાક્ય તૈયાર થાય છે અહીંયા સુધી. ઓકે, ચલો ચોથું વાક્ય જોઈએ કે ગાંધીજીએ લાગત 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો. ચોથું વાક્ય, તે તેલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા. ઓકે, આ કયું વાક્ય છે? 5મા નંબરનું. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું એક વિચાર વિકાસના ક્રમમાં તમે કારકથન રીતિ પ્રમાણે તમે વિચાર વિકાસના ક્રમની અંદર પદ્ધતિસર તમે ગોઠવી શકો છો અને પરીક્ષાની અંદર 5 ગુણનો જે આ પ્રશ્ન છે તો 5 ગુણમાંથી પૂરેપૂરા તમે 5 ગુણ અહીં આગળ સીધા મેળવી શકો છો. બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો 5 ગુણ તમે મેળવી શકો છો. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું, ખૂબ જ મહત્વનું જેને આપણે કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું એ આવી ચૂક્યું છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો અમે તમને સંપૂર્ણ સોલ્યુશન સાથે એની પીડીએફ તમને આપી શકીએ છીએ. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષની જેના ધોરણ 12ની તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની જો પીડીએફ ફાઇલ તમે મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રના તમામ વિષયના સોલ્યુશનની એ તમે પીડીએફ ફાઇલ સરળતાથી તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમે એકાઉન્ટ વિષયની તમને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પ્રાપ્ત થઈ શકે છે. સ્ટેટ વિષય છે, બીએ વિષય છે, ઇકોનોમિક્સ છે, એસપીસીસી છે, ગુજરાતી છે અને અંગ્રેજી વિષયની બરાબર તમને સરળતાથી તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમામ પ્રશ્નપત્રોની તમને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી માટે તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી તમે ગાલા અસાઇનમેન્ટ બુકના જે પ્રશ્નપત્રો છે તમામ વિષયના તેની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથેની તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના જો તમે નવી અપડેટ મેળવવા માંગતા હો તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ અમારા મોબાઈલના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 1 જેનો વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.